હાય, મારું નામ વિશ્વા છે અને હું ફેશન ડિઝાઇનર છું. તો આજે હું તમને કહેવા માંગુ છું કે આ જે રેડીમેડ હૂક આવે છે એ કેવી રીતે બનાવવાના છે. આપણે આજે બનાવીશું, તો ચાલુ કરીએ. અને કેવી રીતે બને છે એની પહેલા હું તમને ક્લોઝલી દેખાડવા માંગુ છું કે કેવી રીતે છે આ હૂક. તો તમે જોઈ શકો છો કે આ હૂક છે અને અહીંયા બે નીચે ટાંકેલા છે. લાઈક મશીનથી ટાંકો કે હાથથી તમને જે ફાવે તમે ટાંકી શકો છો. ક્લોઝલી બતાવી રહી છું તમને. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એની માટે આપણે પહેલા મેઝરમેન્ટ લેવાની છે. મેઝરમેન્ટમાં આપણે એક 1.5 ઇંચની સ્ટ્રીપ કાપવાની છે ને એક 2.5 ઇંચની સ્ટ્રીપ કાપવાની છે લાંબી. તમને જેટલી લાંબી જોતી હોય તમે એટલી કાપી શકો છો. તમારે વધારે લાંબી એમ બનાવવાની હોય, તમારે વધારે યુઝમાં જતું હોય તમે વધારે કાપી શકો છો. તો હું પહેલા 1.5 ઇંચે માર્ક કરું છું અને એક હું 2.5 ઇંચે માર્ક કરું છું. તો આ બે માર્ક કર્યા પછી કાપવાના છે. તો એને પહેલા હું સીધી લાઈન બનાવી દઉં. અને હા, તમારે જે કપડામાં બનાવવું હોય, હું અહીંયા વ્હાઈટ કોટનમાં લઉં છું. વ્હાઈટ કપડું બધામાં મર્જ થઈ શકે છે, તો હું વ્હાઈટ જ બેટર રહેશે મારા માટે. તમારે કલરમાં બનાવવું હોય, સેમ કલરનો બ્લાઉઝ હોય ને સેમ બનાવવું હોય, તમે સેમ પણ બનાવી શકો છો. પણ હું અહીંયા વ્હાઈટમાં બનાવું છું. આ બે લાઈન ડ્રો કરીને અને કટ કરી દેવાની છે. અને આ બનાવ્યા પછી આ કેવી રીતે અટેચ થાય છે એ પણ હું આ વિડીયોમાં તમને બતાવવાની છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. તો હવે આને આપણે પ્રેસથી સેટ કરવાનું છે. તો પ્રેસ લઈ લેવાની છે આપણે. તમને જે પ્રેસ તમારે સુટેબલ હોય તમે લઈ શકો છો. આ ફેબ્રિક હું પહેલા મૂકી દો. આપણે આ 1.5 ઇંચની સ્ટ્રીપ આપેલી છે ને, આ 2.5 ઇંચની સ્ટ્રીપ છે. તો આને પહેલા વચ્ચેથી ફોલ્ડ કરીને પ્રેસથી સાઈડ કરી દેવાની છે. ડન. પ્રેસ થઈ ચૂકી છે આપણી. સો હવે એક આ 2.5 ઇંચની સ્ટ્રીપ કાપેલી છે આપણે અને આ 1.5 ઇંચની સ્ટ્રીપ કાપેલી છે. આ ઓપન સાઈડ જે છે એ બંનેની સેમ સાઈડ રહેશે. આ ઓપન સાઈડ ને આ ઓપન સાઈડ. તો આપણે આ ઓપન સાઈડ બહારની સાઈડ રાખીને અહીં આગળ લાસ્ટમાં આપણે સ્ટીચ મારવાની છે મોટા ટાંકામાં. 4 નંબરના ટાંકામાં તમે મારશો તો વધારે સારું રહેશે. એ બહુ નીકળશે નહીં જલ્દી. તમે 4 નંબરના ટાંકામાં અહીંયા આખામાં લાસ્ટ સુધી સિલાઈ મારવાની છે તમારે. તમે ડાયલ 4 નંબર પર કરી દીધો છે. તમે 4 કે 5 નંબરમાં પણ રાખી શકો છો, પણ હું વધારે 4 નંબર પર પ્રિફર કરું છું કારણ કે એમાં સિલાઈ બહુ જલ્દી નીકળતી નથી. તો 4 નંબર પર બરાબર છે. વ્હાઈટ દોરો નાખી દીધો. તમને જે અંદરનો દોરો છે તો તમે ચાલશે કોઈ પણ દોરો નાખો, પણ હું વ્હાઈટ નાખું છું. તો મેં તમને બતાવ્યું એમ અહીંયા ધારીએ સિલાઈ મારવાની છે આપણે. તો આપણે પહેલા આખામાં સિલાઈ મારી દઈશું ધારીએ. સિલાઈ ધારીએ લાગવી જોઈએ એનું ધ્યાન રાખજો તમે. ડન. તો આપણી સિલાઈ મરાઈ ગઈ છે અહીંયા. આના પછી તમારે હૂક લેવાના છે બેસ્ટ ક્વોલિટીના. તો મેં અહીંયા હૂક લઈ લીધા છે અને એક ગ્લુની જરૂર પડશે આપણે. ગ્લુની તમે જરૂર ના કરો તો પણ ચાલશે, પણ હું કહું છું કે લઈ લેજો કારણ કે વધારે સારું રહેશે. તો એક ગ્લુ અને આ. હવે આને ઇન્સર્ટ કેવી રીતે કરવાનું છે એ તમને બતાવું છે ક્લોઝલી. તો આ જે બે છે સ્ટ્રેપ એ બે ખોલવાની છે. પછી એક આ થોડુંક ઓપન કરી દેવાનું છે એટલે અહીંયા વચ્ચે તાર દેખાશે તમને. ઓકે, તો હવે આ હૂક છે આપણું, એને આ બહારની સાઈડ છે એ અંદરની સાઈડ લેવાનું છે.
હુક આવી રીતે આવશે. આ સાઈડ આ બાજુ સાઈડ હોવું જોઈએ. તમે આમાં પણ જોઈ શકો છો. આ જે ઓલી ઓવરલોક વાળી સાઈડ છે એ સાઈડ જ આનું મોઢું છે, તો આ ઓપન સાઈડ છે એ સાઈડ જ આ હોવું જોઈએ. તો આવી રીતે તમારે જેટલા માર્ક ઉપર તમારે જોતા હોય એવી રીતે તમે કરી શકો છો. 1, 1.5 જે તમારે માર્ક ઉપર જોતા હોય, જેટલા વધારે જોતા હોય એટલા વધારે, જેટલા ઓછા જોતા હોય એટલા ઓછા. હું અહીંયા બધા 1.5 માર્કે હું કરી લઈશ. તમે માર્ક કરી લેશો પહેલા. ડન. તમે 1.5 નીચે બધા માર્ક કરી નાખ્યા છે, તમે જોઈ લો. આવી રીતે બધા જ હુક એમને અંદર ઇન્સર્ટ કરી દેવાના છે આપણે. સો આ લાસ્ટ હુક પણ લગાવી દીધું છે મેં. આવી જ રીતે બધા જ લગાવી દીધા છે માર્ક કરી જગ્યા ઉપર. હવે તમારે ગ્લુ લેવાનો છે. ગ્લુ લઈને અહીંયા રહી ગયું છે આપણે એને પણ લગાવી દઈશું. તો હવે ગ્લુ લેવાનો છે. હું કહું છું કે તમે ફેબ્રિક ગ્લુ જ લેજો, એ જ વધારે સ્ટ્રોંગલી થઈ શકે છે યુઝ. તમે ફેબ્રિક ગ્લુ જ લેજો. હવે આ જે અંદરના જે 2 હુક છે ને એ હુકમાં તમારે ગ્લુ લગાવવાનો છે. તમને નજીકથી બતાવી દઉં કંઈક આવી રીતે. આ ગ્લુ લગાવીને પછી ફેબ્રિક ઉપર સ્ટિક કરી દેવાનું છે. ફેબ્રિક સ્ટિક થઈ ગયું છે આપણું. આવી જ રીતે બધામાં લગાવવાનું છે તમારે. હુક આડું ના હોય એનું ધ્યાન રાખવાનું છે, સીધું હુક હોવું જોઈએ આપણું. હુક આડું હશે તો પછી તમને સ્ટિચિંગમાં વાંધો આવશે આગળ. તમારે લગાવી દેવાનું છે. થોડુંક એક્સ્ટ્રા ગ્લુ લગાવશો તો તમારે વધારે સારું રહેશે. પ્રોપર સ્ટિક થઈ જશે. તમારે આવી બીજી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જાણવી હોય તો અમને ફોલો જરૂર કરજો. અને તમારે શું ટ્રિક જાણવી છે એ બી કમેન્ટમાં જણાવજો, તો અમે તેના પર વિડીયો બનાવી શકીએ. અને પ્રોપર 12 થી 24 કલાક તમે સુકવવા દેશો તો વધારે સારું રહેશે, વધારે સ્ટ્રોંગલી સ્ટિક થઈ જશે. આ પ્રોપર આપણે ગ્લુ લગાવીને આને સ્ટિક કરી દેવાનું છે. આના આંકડા છે એની જોડે તમે ગ્લુ બી લગાવો છો એટલે ફેબ્રિક બી તમારું સ્ટિક થઈ જાય છે આની જોડે. ડન. તો આ થઈ ચૂક્યું છે આપણું. હવે આમાં લાસ્ટ આપણે ઓવરલોક કરવાનું છે. અહીં આ જે બહાર નીકળેલા છે તમે ના કરો તો પણ તમારી ઈચ્છા, તમે કરો તો વધારે સારું. તમારી જોડે ઓવરલોકનું મશીન હોય તો કરજો, ના હોય તો કંઈ વાંધો નથી. તમે આને સિમ્પલી આમ ફોલ્ડ કરી શકો છો. આમ એક જ ફોલ્ડ કરજો, પણ આવી રીતે ફોલ્ડ કરીને અહીંયા નાની સિલાઈ બી લગાવી શકો છો 2 કે 3 નંબરની. તો મેં તમને આગળ કીધું કે તમે આવી રીતે ફોલ્ડ પણ કરી શકો છો અને ઓવરલોક પણ કરી શકો છો. તો હું અત્યારે ઓવરલોક કરું છું આખામાં. તો મેં આમાં ઓવરલોક કરી દીધું છે. હવે ગ્લુ પર આપણે ટક્યા ના રહીએ, એના સહારા ના રહીએ, એના બદલે આપણે હાથ ટાંકા કંઈક એવું કરી શકો છો. અને આ રેડીમેડ હૂકમાં હું હવે અહીંયા આ જે 2 હૂક છે ને આના, એમાં હું સિલાઈ મારું છું ઝિગઝેગ પેટર્નમાં. તો
મેં ઝિગઝેગ પેટર્નમાં કરી દીધી છે. તો હવે આની નીચે મૂકીને એકવાર ખાલી જોઈ લેવાનું છે. ડન. અને તમે મશીનથી કરશો તો જલ્દી થઈ જશે. જોઈ શકો છો તમે આના બે લૂપ છે ને અહીંયા, એ લૂપ આમ બે જોઈન્ટ થઈ ગયા છે, સિક્યોર થઈ ગયા છે, એટલે આ ગમે એટલું ખેંચો તમે નીકળશે નહીં. આપણે ગ્લુના સહારે રહીએ ને તો આમ થોડુંક યુઝમાં વધારે આવતો હોય ને જે બ્લાઉઝ, એમાં હૂક વારે ઘડી ખોલવાસ થતા હોય, તો ખોલવાસ થતામાં ગ્લુ બી થોડો નીકળવા માંડે, જેમ પાણીમાં આપણે થોડું પલાળો ને એવી રીતે. તો હવે આ સિક્યોર થઈ ગયા છે, તો હવે આ હલશે પણ નહીં અહીંથી, તમે ગમે એ કરો. તો આવી રીતે બધામાં આપણે કરી દેવાનું છે. અને હું અહીંયા મશીનથી જ કરું છું, તમે હાથ ટાંકાથી બી લઈ શકો છો. તમે સાદી મશીન આવે છે તમને એમાં ફાવતું હોય તો તમે પ્લેટ કાઢીને એમાં પણ તમે કરી શકો છો. તો બ્લાઉઝમાં આપણે લગાવવા માટે મેં બ્લાઉઝનું મેચિંગનું કાપડ લીધું છે, અસ્તર 2 ઇંચની 2 સ્ટ્રીપ લીધી છે મેં. હવે એ સ્ટ્રીપને જેટલી તમારી બ્લાઉઝની લેન્થ હોય એટલી લઈને હૂક પટ્ટી કરવા જેટલી લેન્થ લઈ લેવાની છે, એનાથી 1 ઇંચ એક્સ્ટ્રા. હવે અહીંયા આગળ સિલાઈ મારી દેવાની છે. પહેલા સિલાઈ થોડીક મોટા ટાંકાની હોય એટલું યાદ રાખજો. હું 4 નંબરની જ 3.5 4 નંબરની તમે લઈ શકો છો, તો હું 4 નંબરની લઉં છું અહીંયા. તો મેં આખામાં સિલાઈ મારી દીધી છે. હવે આને ઓપન કરી લઈશું. હવે જે આપણે પટ્ટી બનાવી છે હૂક વાળી, એ પટ્ટી લેવાની છે અને મેઝર કરવાની છે બ્લાઉઝ જોડે. બ્લાઉઝમાં તમારે જે પાર્ટમાં તમારે લગાવવાનું હોય હૂક, એ પાર્ટ લેવાનો છે. ફિનિશિંગ મેં ઉપર નીચે 2 સાઈડ આપી દીધી છે. તો આપણે આ હૂક છે એને છેક નીચે લેવાનું છે અને ઉપર પણ હૂક આવે એનું ધ્યાન રાખવાનું છે. તો આ હૂક છેક નીચે આવે એનું મેં લીધું છે. અને હવે ઉપર હૂક તમે જોઈ શકો છો નથી આવી રહ્યું, આ હૂક થોડું ઓછું ઉપર જતું રહેશે. તો હવે આમાં અહીંયા વચ્ચે આપણે સિલાઈ લગાવીશું. તો એટલે આ હૂક અહીંથી હું કટ કરી દઈશ. કટ કરીને જોઈ લેવાનું છે કે કેટલું ડિસ્ટન્સ છે. તો હવે એક પેરની સિલાઈ મારે હજુ મારવાની છે. હવે આપણે આ બહારની સાઈડ નથી મારવાની, અંદરની સાઈડ મારવાની છે. તો આને અંદર ફોલ્ડ કરવાનું છે. આ 2 હૂક સામસામે આવવા જોઈએ અને અહીંયા તમારે જેટલું માર્જિન દબાવવું છે એટલું અહીંયા સિલાઈ લઈ લેવાની છે. તો હું સિલાઈ લગાવી દઉં છું. મોટા ટાંકાની સિલાઈ હતી એટલે મેં ડબલ મારી છે. સો ડન થઈ ચૂક્યું છે આ. જો હવે એકદમ પરફેક્ટ આવી ગયું છે. આપણે છે કઈ ઉપર સુધીનું, નીચેનું બી પરફેક્ટ આવી ગયું ને ઉપરનું. હવે એક્સ્ટ્રા જે છે એ કટ કરી દેવાના છે નીચેથી ને ઉપરથી. થોડું નીચેથી કટ કરજો અને થોડુંક ઉપરથી. ડન. હવે આ હૂકને આની અંદર નાખવાના છે. એકદમ ઈઝી વે છે આ. તમે થોડુંક અહીંથી આમ ઓપન કરશો ને તો આ જે દેખાય છે ને એમાં હૂક આરામથી ઇન્સર્ટ થઈ જશે. તો અંદરની સાઈડથી નાખવાના છે, બહારની સાઈડ. આ હૂકની સીધી સાઈડ છે અને આ ઊંધી સાઈડ છે. તો અહીંયાથી હું બતાવું છું કેવી રીતે નાખવાનું છે. એક હૂક આપણું બહાર આવી ગયું છે. એવી જ રીતે બધા જ હૂક બહાર કાઢી લેવાના છે ધીમે ધીમે. મેં એટલે જ વ્હાઈટ કલર લીધો કે વ્હાઈટ કલર કોઈ બી માં મર્જ થઈ શકે છે. જો તમે વ્હાઈટ ક્યાંયથી દેખાતું નથી. આવી રીતે ફોલ્ડ કરી દઈશું ને તો અંદરથી ના ઉપરથી, એટલે જ મેં વ્હાઈટ કલર લીધો છે. તો એવી જ રીતે હવે બધા જ હૂક આપણે નાખી દઈએ ફટાફટ. આને છે ને આવી રીતે રાખશો અને આ થોડુંક ઓપન કરશો ને એટલે હૂક આપોઆપ તમારે બહાર આવી જશે. થોડુંક નીચેથી ખાલી હૂકને
ધક્કો મારવાનો રહેશે તમારે. ઉપર ખેંચીને ઉપરથી બી ધક્કો મારી શકો છો. બધા જ હુક બહાર આવી ગયા છે આપણા. તો હવે જે એક્સ્ટ્રા પાર્ટ છે એ કટ કરી દેવાનો છે બે સાઈડથી. આપણે ઓલરેડી આમાં એક્સ્ટ્રા પાર્ટ લીધેલો છે, તો બી તમારે આમાં થોડોક ફોલ્ડ માટે લેવું હોય માર્જિન તો તમે લઈ શકો છો. તો હવે આમાં સિલાઈ ક્યાં મારવાની છે એ તમને બતાવું છું. આ જે અંદરની સાઈડ છે ને ત્યાં ફોલ્ડ કરશો ને તો ધારી થોડીક જ વધશે. એ ધારી અંદરની સાઈડ આવશે આપણી બ્લાઉઝમાં, અને આ જે બહારની સાઈડ છે ને એ ઓલી બાજુની સાઈડ આવશે, બહારની સાઈડમાં. તો આપણે અહીંયા સિલાઈ મારવાની છે ઓપન સાઈડમાં. તો અહીંયા પહેલા સિલાઈ મારી દઈશું ફોલ્ડ કરીને ઓવરલોક સાઈડ. ટાંકા નાના કરી લેવાના અને પછી સિલાઈ મારી દેવાની છે. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, તો એવી રીતે તમારે આ ફોલ્ડ કરી દેવાનું છે પ્રોપર ધારીએ. અને એક બીજી ટિપ્સ કહું કે તમે જ્યારે સિલાઈ કરતા જાઓ ત્યારે દોરા કટ કરતા જાજો, તો તમારે ફિનિશિંગ અને પરફેક્ટનેસ પ્રોપર આવશે. હવે આ જે એક્સ્ટ્રા પાર્ટ છે આ વ્હાઈટ ની આગળનો એ કટ કરી લેવાનો છે. આ કટ થઈ ગયું છે આપણે. હવે આપણો બ્લાઉઝ લેવાનો છે. જે સાઈડ આપણે લગાવો છે એ સાઈડ લગાવવાનું છે. જો આ બ્લાઉઝ ની સાઈડ છે મેં ફિનિશિંગ ઉપર નીચે બે સાઈડ આપી દીધું છે. હવે આ જે પાર્ટ છે એ પાર્ટ આમ રાખવાનો છે, એટલે ઓપન થઈને એ આમ અંદરની સાઈડ જતો રહેશે આવી રીતે. એટલે આ હુક આવી રીતે અંદરની સાઈડ આમ ટક કરી શકીએ આપણે, બરાબર. તો હવે આ જે સાઈડ છે ને એ આમ ઊંધા મૂકવાના છે હુક. જો તમને બતાવું ક્લોઝલી, આ જે ઓપન સાઈડ છે ને એ અંદરની સાઈડ આવે, બહારની સાઈડ આવશે આ આમ સાઈડ, ને જે બંધ સાઈડ છે ને એ આ બાજુ ઓપન સાઈડ આવશે. આ જે ઓપન સાઈડ છે આવી રીતે પ્રોપર મૂકીને અહીંયા તમે સિલાઈ મારી દેશો. વ્હાઈટમાં બી સિલાઈ આવી જોઈએ એનું ધ્યાન રાખજો. અને થોડુંક નીચેથી છોડીને આપણે હુક પ્રોપર આવવા જોઈએ ને એ જગ્યાએ તમારે સિલાઈ મારવાની છે. ડન. હુક અહીંયા છેક સુધી આવી ગયું છે મારું, અને અહીંયા સિલાઈ મારી દેવાની છે. ડન. આ થઈ ગયું છે આપણું. ધારી મારવી હોય તો તમે મારી શકો છો, ના મારવી હોય તો પણ ચાલશે. હવે આને અંદરની સાઈડ ફોલ્ડ કરવાનું છે આમ પ્રોપર ફિનિશિંગ જોડે તમે જોઈ શકો છો. હુક પણ લાસ્ટ આપણું એક હુક આવવું જોઈએ અને એક હુક આપણું ઉપર આવવું જોઈએ, તો એ પણ પ્રોપર આવી ચૂક્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આની આગળ એક હુક છે અને અહીંયા નીચે એક હુક છે, એન્ડ થાય છે ત્યાં. સો હવે આને ફોલ્ડ કરવાનું છે અને તમે ધારી સિલાઈ મારી દેજો. અહીંયા કોર્નરે ધારી સિલાઈ મારતા આ જે ઉપરનો એક્સ્ટ્રા પાર્ટ છે ને એક એક્સ્ટ્રા કટ કરી નાખવાનો છે થોડો, અને આને અંદરની સાઈડ ફોલ્ડ કરવાનું છે. આવી રીતે એક્સ્ટ્રા ક્યાંયથી બહાર ના દેખાય એનું ધ્યાન રાખજો. આવી રીતે ફોલ્ડ કરીને પ્રેસ કરીને આંગળીથી પ્રોપર ફિનિશિંગ આપી દેવાની. અને આવા જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જોવા માટે અમને ફોલો કરો. બાય.